નમસ્કાર મિત્રો, નિબંધ લેખનમાં નિબંધ કેવી રીતે લખવો એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો. કારણ કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં પ્રસ્તાવનાથી ઉપસંહાર સુધી મુદ્દા સાથે નિબંધ લખવાનો હોય છે. બોર્ડની પરીક્ષા હોય કે શિક્ષક ભરતી માટેની ટાટ પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેન્સની પરીક્ષામાં જે લેખિત વર્ણનાત્મક રીતે નિબંધ લખવાનો છે તો એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. નિબંધ શબ્દશઃ આ વિડીયોમાં તમે જોઈ શકશો. આપની પાસે બસ એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો. વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો. આ પહેલા મારી ચેનલમાં આટલા નિબંધ મૂકેલા છે. એઆઈ વરદાન કે અભિશાપ, સાયબર ક્રાઇમ આધુનિક યુગનો ખતરો, નવી શિક્ષણ નીતિ 2020, સોશિયલ મીડિયાનો યુવાનો પર પ્રભાવ, વિકસિત ભારત 2047, સ્વચ્છ ભારત અભિયાન, યુદ્ધથી ખોરવાતું વૈશ્વિક અર્થતંત્ર અને ગ્લોબલ વોર્મિંગ. આ નિબંધ તમે જોવા માંગતા હોય તો વિડીયોની નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. આજનો નિબંધ છે સ્વદેશી અપનાવો દેશ બચાવો, નિબંધ નંબર 9. પ્રસ્તાવના. खुद को बदलो तो ये वतन बदलेगा, સ્વદેશી અપનાવો તો ही દેશ આગે बढ़ेगा. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે સવારે બ્રશ કરવાથી લઈને રાત્રે મોબાઈલ વાપરવા સુધી આપણા જીવનમાં વપરાતી કેટલી વસ્તુઓ વિદેશી છે? એક અંદાજ મુજબ જો દરેક ભારતીય દરરોજ માત્ર 50 રૂપિયાની પણ સ્વદેશી વસ્તુ ખરીદવાનું શરૂ કરે તો દેશની અર્થવ્યવસ્થામાં દર વર્ષે લાખો કરોડ રૂપિયાનો વધારો થઈ શકે. સ્વદેશી માત્ર એક શબ્દ નથી, પણ દેશની આર્થિક સ્વતંત્રતા, આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો પાયો છે. આજના વૈશ્વિક યુગમાં ભારતને વધુ મજબૂત અને વિકસિત બનાવવા માટે સ્વદેશી અપનાવો દેશ બચાવો એ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. સ્વદેશીનો અર્થ તો સ્વદેશી એટલે પોતાના દેશમાં ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરવો અને સ્થાનિક ઉદ્યોગો, કારીગરો, ખેડૂતો તથા ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું. સ્વદેશી વિચારધારા આપણને આત્મનિર્ભરતા, સ્વાભિમાન અને રાષ્ટ્ર પ્રેમનો માર્ગ બતાવે છે. સ્વદેશીનું મહત્વ. આજે વૈશ્વિકીકરણના યુગમાં આપણે આધુનિકતાના નામે વિદેશી બ્રાન્ડ્સ પાછળ આંધળી દોડ લગાવી રહ્યા છીએ. પરિણામે આપણી મહેનતની કમાણીનો મોટો હિસ્સો વિદેશી કંપનીઓ સુધી પહોંચે છે. જ્યારે આપણે વિદેશી વસ્તુઓ ખરીદીએ છીએ ત્યારે દેશનું હૂંડિયામણ બહાર જાય છે, જેનાથી સ્થાનિક ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર પડે છે. બીજી તરફ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી દેશની મૂડી દેશમાં જ રહે છે, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય છે, રોજગારીની નવી તકો ઊભી થાય છે અને નાના વેપારીઓ, કારીગરો તથા ખેડૂતોને એનો સીધો લાભ મળે છે. આ રીતે દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને છે. આજે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો દ્વારા સરકાર પણ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહી છે. મોબાઈલ ફોન, રમકડા, કપડાં, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. સ્વદેશી અને રાષ્ટ્રપ્રેમ. સ્વદેશીનો સ્વીકાર એ સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમ છે. જેમ આપણે પોતાના પરિવારને પ્રાધાન્ય આપીએ છીએ એમ પોતાના દેશના ઉત્પાદનોને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે રોજિંદા જીવનમાં સરળતાથી સ્વદેશી વસ્તુઓ અપનાવી શકીએ છીએ. જેમ કે સવારે દાંતની સફાઈ માટે ડાબર રેડ પેસ્ટ, ડાબર મેસવાક, પતંજલિ દંતકાંતિ, વિકો વજ્રદંતી અને હિમાલય જેવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. નાવાના સાબુમાં મૈસૂર સેન્ડલ, મેડીમિક્સ, સિન્થોલ, ગોદરેજ નંબર 1 અને પતંજલિ કાંતિ જેવા ઉત્તમ સ્વદેશી વિકલ્પો ઉપલબ્ધ છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં હીરો, બજાજ, ટીવીએસ અને રોયલ એનફિલ્ડ જેવી ભારતીય બાઇક કંપનીઓ તેમજ ટાટા મોટર્સ, મહિન્દ્રા, ફોર્સ મોટર્સ અને અશોક લેલેન્ડ જેવી કાર કંપનીઓ વિશ્વ સ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે. કપડાના ક્ષેત્રમાં ખાદી, રેમન્ડ, ફેબ ઇન ઇન્ડિયા અને અરવિંદ જેવી ભારતીય બ્રાન્ડ્સ પોતાની આગવી ઓળખ ધરાવે છે. આજે ભારતમાં વિકસિત થયેલી યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ, સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગ અને આયુર્વેદિક ઉત્પાદનો વિશ્વભરમાં પોતાની સફળતાનો ડંકો વગાડી રહ્યા છે. સ્વદેશી વસ્તુ ખરીદવાથી માત્ર એક વસ્તુની ખરીદી થતી નથી, પરંતુ દેશના કોઈ કારીગર, ખેડૂત, કામદાર કે ઉદ્યોગ સાહસિકના જીવનને પણ ટેકો મળે છે. મહાત્મા ગાંધીજીએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ખાદી અને સ્વદેશી ચળવળ દ્વારા
લોકોને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા પ્રેરિત કર્યા હતા. હવે સ્વદેશી અપનાવવાથી થતા લાભ: સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય છે, રોજગારીની તકોમાં વધારો થાય છે, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે, આયાત ઉપરની નિર્ભરતા ઘટે છે, દેશ આત્મનિર્ભર બને છે, સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને પ્રોત્સાહન મળે છે, દેશનું હુંડિયામણ દેશમાં જ રહે છે અને રાષ્ટ્રીય ગૌરવ અને સ્વાભિમાનમાં વધારો થાય છે. નેક્સ્ટ, સ્વદેશી અપનાવવામાં નાગરિકોની ભૂમિકા. સ્વદેશીનો પ્રચાર માત્ર સરકારનું કામ નથી, દરેક નાગરિકની પણ ફરજ છે કે શક્ય હોય ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે. ખરીદી કરતી વખતે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી જોઈએ. શાળાઓ, કોલેજો અને સમાજમાં સ્વદેશી પ્રત્યે જાગૃતિ ફેલાવવી જોઈએ. બૂંદે બૂંદે સરોવર ભરાય તે કહેવત પ્રમાણે દરેક વ્યક્તિનો નાનામાં નાનો પ્રયાસ પણ દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે. જો 140 કરોડ ભારતીયો સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરે તો ભારત વિશ્વની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી શકે છે. લાસ્ટમાં ઉપસંહાર: સ્વદેશીનો સ્વીકાર એ માત્ર ખરીદીની પસંદગી નથી, પણ રાષ્ટ્ર નિર્માણમાં આપેલું યોગદાન છે. સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવાથી ઉદ્યોગો વિકસશે, રોજગારી વધશે, અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને ભારત વધુ આત્મનિર્ભર બનશે. આવો આપણે સૌ મળીને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરીએ. આજે આપણે સ્વદેશી પસંદ કરીશું તો આવતીકાલે ભારત વિશ્વમાં વધુ સમૃદ્ધ, શક્તિશાળી અને આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. દેશનો વિકાસ આપણા હાથમાં છે. સ્વદેશી અપનાવીએ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ. તો મિત્રો, આ જ પ્રકારના અન્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવા જેવી લાગે તો કરી શકો છો.